ભક્તો, તમને અમારા વિડીયો ગમે, આ સત્સંગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો જય પુરુષોત્તમ ભગવાન. આપણે હવે સાંભળીએ અધ્યાય 16. પુરુષોત્તમ મહાત્મ્યની કથામાં અધ્યાય 16 સુદેવનો શોક નાશ. વાલ્મીકી મુનિ કહે છે, સુદેવ વરદાન મેળવી ઘેર પાછો ફર્યો. ટૂંક સમય પછી ગૌતમીને ગર્ભ રહ્યો. 10મા મહિને તેણે એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. સુદેવ યથાશક્તિ દાન કર્યું અને પુત્રનું નામ સુખદેવે રાખ્યું. પુત્ર જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ સુદેવ પ્રસન્ન થઈ ઉઠ્યો. યોગ્ય સમયે તેણે સુખદેવને યજ્ઞોપવીત આપી અને ભણવા મૂક્યો. સુખદેવ બ્રહ્મચર્ય પાલન કરતો વિદ્યાભ્યાસ કરવા લાગ્યો. એકવાર મહાતેજસ્વી દેવલ ઋષિ પધાર્યા તો સુદેવ અને સુખદેવે તેમનું વંદન કરી સ્વાગત કર્યું. દેવલ બોલ્યા, સુદેવ, તારા પુત્ર જેવો બુદ્ધિશાળી અને વિનયી બીજો કોઈ મેં જોયો નથી. તેણે સુખદેવનો હાથ જોયો અને કહ્યું, સુદેવ, તારો પુત્ર સર્વગુણ સંપન્ન છે, પરંતુ સાંભળીને તને દુઃખ થશે કે તારો આ પુત્ર 12મા વર્ષ પાણીમાં ડૂબી જઈ મૃત્યુ પામશે. લલાટના લેખ મિથ્યા થતા નથી, તેથી શોક કરીશ નહીં. અને દેવલ ઋષિ બ્રહ્મલોકમાં જતા રહ્યા. સુદેવ મૂર્છિત થઈ ગયા. ગૌતમીએ પતિનું મસ્તક ખોળામાં લઈ આશ્વાસન આપ્યું કે હે નાથ, ભાવિ અફર છે. શ્રી રામ, યુધિષ્ઠિર અને નળ રાજા જેવા ધર્મનિષ્ઠોએ પણ અપાર દુઃખ વેઠ્યા છે. રાજા દશરથને પણ પુત્ર વિરહ રસ સહન કરવો પડેલો. માટે આપ હામ ધરો અને પ્રભુનું સ્મરણ કરો. જેણે વાંઝિયાપણું દૂર કર્યું તે આ દુઃખ પણ દૂર કરશે. પત્નીના આ મધુર વચનો સાંભળીને સુદેવનો શોક મટી ગયો. અધ્યાય સંપૂર્ણ.